નથી. એમાં તમારે એવું છે હું ભાઈ, તમારી મુલાકાત કરી જઈશ. તમારે ધક્કો નથી ખાવો. તમારે એક તો એટલું અત્યારે પરિસ્થિતિ ઘરની ખરાબ હોય. એમ તમને બહુ સાચી વાત કરું, આજે બે માણસ સવારના ભૂખ્યા છે. અરે ઘરમાં બાટલો ગયો ને ભગવાન કંઈક બોલાય એવું નથી. તમે જોઈશો ને મને, હમ તમને એમ લાગે કે હા માણસ મને બહુ મોડા મળ્યા. પણ ઓલા કેમ ભગવાન ક્યાંક સારું થવાનું હોય છે, એટલે તમને મળવાની ઉતાવળે. બીજી કોઈ એવી કોઈ હાઈ હોય કે તરત નથી. એક હમ રોટલો મારો ચાલુ થઈ જાય ને કાલથી તમારે શાંતિ થઈ જાય. આજ તો અમે કાઢી નાખ્યું જેમ તેમ કરીને. હમ સમજ્યા? કાંઈ એટલા કાંઈ હતું. જો દાદા કાલ થાય ને તો કાલ જ તમારું કરાવી દઉં દાદા. બસ ભલે ભલે હાલો વાંધો હો, ઉપાધિ કરતા નહીં કાંઈ. કાલ થઈ જાય ને એટલે હા કાલ જ કરાવી દઉં. તમારે તમ ભલે તારે ભલે ક્યાંય પેટ્રોલ મળે ન મળે, ધક્કો ન ખાતા ક્યાંય તમે, અમે હા તમ તારે આવી જશું. પણ આમાં શું હોય દાદા, અમારે બીજાને ટાઈમ આપ્યો હોય ને એટલે અમારે હા અહીંયા જવું પડે ને, સમજ્યા? ના ના સાચી વાત છે, બરાબર છે. એટલે આજે કાંઈ અમે વાંધો નહીં હાલો. આજે અમે રફાડીએ ગયા હતા. અહીંયા 2-3 જણાને કીટ દેવાની હતી એટલે અમે અહીંયા કીટ દેવા ગયા હતા. બાકી અમે તમારું મને મગજમાં જ છે દાદા. એના કરતા હસમુખભાઈ મેઇન વસ્તુ શું છે કે હમ હું તો તમને બહુ સાચી વાત કરું, તમને જે લાગે એ કે હમ કીટ કરતા મહત્વનું શું છે કે મારે જ્યાં લારીની સગવડતા થઈ જાય ને ભાઈ, હા હા, તો એટલે કાયમ ભલે અત્યારે જિંદગી આખી અત્યારે રોટલી. એટલે એ તમ તારે થઈ જશે. પણ અત્યારે તમને અમે રાશન આપીએ એટલે તમારે 15-20 દિવસ કે મહિનો તમારે ઈ તો આરામ હા રહેશે. હા એ બરાબર સાચી વાત તો ઈ બરાબર. મહિના દ્વારા ઈ મહિના આ તમે 1 મહિનો તમારું અત્યારે તમારું ઘરમાં જો તમે એમ કહો કે આજે અમે આખો દી કંઈ ખાધું નથી, તો કાલથી તમારું ખાવાનું તો ચાલુ થઈ જાય. પછી આપણી પાસે હા એ 15-20 દિવસનો ટાઈમ રહીએ. આપણે હા 1-2 એવા દાતાશ્રી ગોતશું, દાતાને ગોતી અને તમ તારે તમારું અમે કરી દઈશું. તમે ઉપાધિ કરો માં કાંઈ દાદા. ના ના કાંઈ વાંધો નહીં, ભલે હો, ભલે પણ હાલો. આમાં દાદા અમે 2-3 જણા થયા અને પરિવાર કેટલા અમારે ઝાઝા થઈ ગયા. ના અમારે ના સાચી વાત છે. 120 પરિવાર થયા દાદા. ઓહો. તો 120 ના પરિવાર ના સુધી અમારે પહોંચવું તો ખરા ને દાદા. હા ના આજે ગયો તો એક ભાઈને કહેવા, હમ હમ મેં કીધું મને કીધું 1200 રૂપિયા કે 1300 રૂપિયા જેવું કરજો ને તો હમ મારા ઘરે 5 કિલોનો બાટલો હોય ગેસનો, સમજ્યા? હમ હમ અધૂરામાં પૂરું ગઈકાલ બપોરે ખાલી ગયો એ. તો મેં કીધું ભરાવા ગયો તો નતરી 800 માં જ ભર દે. હમ. અત્યારે આખી ઓલી મંદિર શું નથી મળતો ને એવું કંઈક છે ને, હા હા. એટલે એ ભાઈએ કીધું 1300 રૂપિયા. કઈ વાંધો નહીં. હવે હમ જે ભાઈને મેં તમારી જેમ કીધું હતું ને એ હમ ભાઈ એમ કીધું ભાઈ મહેસાણા મારા એક સગા સિરિયસ છે, હું દવાખાને છું, હમ મને પછી ફોન કરજો ને અઠવાડિયા પછી. હવે એને મારે શું કેવું કે હું ના ના હવાનું ખાધા વિના બેઠો હું. ના ના દાદા, સમજ્યા? કાલ તમ તારે ગમે એમ કરી અને તમારી પાસે કીટ પહોંચી જશે. તમે ઉપાધિ કરતા નહીં કાંઈ. હો, ભલે ભલે તમે આવીને રૂબરૂ મળજો 5 મિનિટ મને, બરાબર? અરે ચોક્કસ ચોક્કસ. 5 મિનિટ નહીં, અડધી કલાક તમારી પાસે બેસ. બીજું બોલો. બસ 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 ભલે ભલે ભલે. હો, અને વાવડી રોડ ઉપર કઈ જગ્યાએ એક્ઝેક્ટ આપણે દાદા? બાપાની મઢુલી ખરી ને સીતારામની? એટલે એમ નહીં, ઓલી વાવડી ચોકડી આવી ટપી જવાની ને? ના 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 એટલે બધા નહીં અચ્છા, આવવાનું. એની તમે પેલા. ક્યાંથી આવો? હા હા, સમજી ગયો. આખી વાત સમજી ગયો. બાપા સીતારામની મડુલી જોઈ લીધી મેં. જોઈ લીધી ને? હા. હવે અહીંયા આવીને મને ફોન કરજો, હું તમને આવીને તેડી જઈશ, બરાબર? ઓકે ઓકે દાદા, ઓકે દાદા, સારું. ચાલો હાલો, કાલે અમે પાક્કો આવી જશું. હો, ભલે ભલે. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ દાદા.